વિજયકુમાર ભગવાનભાઈ બસીતપુર, ગણેશપુરા મારું ગામ. મેં ખેતીની શરૂઆત 2012 થી કરી. પહેલાં સાદી ખેતી કરતા હતા, જેવી દિવેલા, એરંડા એવું બધું વાવતા હતા. ને છેલ્લા 7 વર્ષથી મેં ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગના યુઝથી પેટી, તરબૂચ, કાકડી, કાલેંગડા એ બધાની ખેતી ચાલુ કરી. તેનાથી મને ઘણો બધો બેનિફિટ થયો છે. હું ખેતીના પહેલાં ડાયમંડમાં જોબ કરતો હતો અને સાઈડમાં LICનું કામ કરતો હતો. આમ ખેતી શરૂ કરવાનો ક્યાં આદેશ છે? કારણ હું જ્યારે ડાયમંડમાં કામ કરતો હતો ત્યારે મારું સામાજિક ખર્ચાનું બધું પૂરું નહોતું થતું. બસ ડાયમંડમાં ફિક્સ જ પગાર હતો. ને પછી મેં એવું નક્કી કરી લીધું કે ખેતી કરું, બેસ્ટ કરું. બેસ્ટ કરું તો જ કંઈક સારું થશે. બસ બેન, હું પહેલાં પરંપરા ખેતી કરતો હતો, એમાં મને પોસાતું નહોતું. તો પછી મેં એવો વિચાર કર્યો કે કંઈક નવું કરું, કંઈક બેસ્ટ કરું. કે એના લગી મેં ડ્રીપ ઇરિગેશન વસાવી લીધી, મલ્ચિંગથી ખેતી ચાલુ કરવાનું કર્યું. એની અંદર મેં કાકડી, કાલેંગડા, ટેણસા એ બધું ટોટલી વાવું છું. બરાબર, એની અંદર મને બહુ સારો એવો બેનિફિટ થાય છે. આ પહેલાં હું સાદી રીતે વાવતો હતો, કહેવા મતલબ જે નેટ કરીને વાવતો હતો, એમાં કંઈ મજા નથી આવતી, બસ નફો નહોતો થતો. તો પછી મેં ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગથી કામ કરવાનું ચાલુ કર્યું, તો મારો કમસે કમ 25 થી 30% ગ્રોથ વધી ગયો. પછી તમારા લેબરની કોસ્ટલી બચે, એ બધું 10% બચે, બાકી 10-15% તમારો ગ્રોથ વધુ થાય. તો એમ કહીને 20-25% મને બહુ બેનિફિટ સારો મળે. તરબૂચની ખેતીની વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે તમે મલ્ચિંગ વગર કરતા ત્યારે અને અત્યારે મલ્ચિંગ સાથે કરો છો, તો એમાં કઈ રીતના તમને ફાયદો મળે છે? પહેલાં સાદી ખેતી કરતા હતા, એ વખત અમારા વીઘાની અંદર 200 થી 250 મણ, એટલે 1200 કિલો જેવું પ્રોડક્શન આવતું હતું. ભાઈ, ને એની અંદર 30% તો બગાડ થઈ જતો. અને પછી એ બધું બંધ કરીને અમે ડ્રીપ ઇરિગેશનથી ચાલુ કર્યું, મલ્ચિંગથી ચાલુ કર્યું. તો એની અંદર અમારે કમસે કમ મિનિમમ ગણીએ ને તો બી 2 ટન તો પ્રોડક્શન આવે જ વીઘાની અંદર. તો એની અંદર મિનિમમ 60 થી 65% જે ફાયદો થાય. તમારે એરિયા ખેતી કરવી હોય તો ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ તો કમ્પલસરી છે. એમના તો મારું કહેવું એવું છે બેન, તમારે આ બધી ક્રોપ તમારે વાવવા હોય તો પહેલાં તમે ડ્રીપ કરાવો, મલ્ચિંગ કરો, બધું પદ્ધતિસર કામ કરો તો જ તમારો બેનિફિટ થશે. ભાઈ, પદ્ધતિસર વગર તો ખેડૂત નુકસાન જ કરવાનો હોય. તો બેસ્ટમાં બેસ્ટ તમે ત્યાં નવી ટેકનોલોજીમાં છો, પણ ટેકનોલોજી વગર કોઈ પણ કામ શક્ય જ નથી. તમે જ્યારે મલ્ચિંગ મીના વાવતા હતા એટલે પહેલી પ્રોડક્શન ચાલુ થયા મોરી એક વીઘે 10,000 રૂપિયા ખાલી લેબરનો કોસ્ટ લાગી જતો, નિંદા પણ દૂર કરવાનો. અને જ્યાંથી મલ્ચિંગનું કામ ચાલુ કર્યું, બસ અમારે 200-300 રૂપિયામાં લેબરનું કામ પતી જાય. કારણ કે સાઈડમાં પાણી જાય નહીં તો કશું ઉગવાનું છે નહીં. એ એક તે મોટો બેનિફિટ છે.